સિંચાઈના પાણી દરમાં 50% રાહત. ગુજરાતભરમાં કેનાલથી સિંચાઈ મેળવતા ખેડૂતોને મળતા પિયત માટેના પાણીના ભાવમાં 50% ઘટાડો કરવામાં આવશે. ગુજરાતમાં વોટર ટેબલ ઊંચું લાવવા રીચાર્જ ગુજરાત અભિયાન આરંભાશે. ખેતી માટે વીજળીનો મહત્તમ ઉપયોગ પાણી ખેંચવા માટે થાય છે, પણ પાણીના લેવલ જ ઊંચા આવી જાય તો વીજળીની સબસિડીનો બોજ ખૂબ ઓછો થઈ જાય. આ વર્ષે મોડો વરસાદ આવ્યો, પરંતુ નર્મદાનું લાખો એકર ફીટ પાણી દરિયામાં વહી ગયું. શહેરો અને ગામડામાં વરસાદનું મોટા ભાગનું પાણી રીચાર્જ માટે ઉપયોગમાં આવ્યા વગર જ વહી જાય છે. જો ગુજરાતમાં વોટર ટેબલ રિચાર્જ માટેનું અભિયાન પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપના અમલમાં એટલે કે લોક ભાગીદારીથી કરવામાં આવે તો લાખો લીટર જળનો સંગ્રહ થઈ શકે. ગુજરાતના ગામડા જ નહીં, શહેરો અને નગરપાલિકાઓના જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવશે. તેથી જ અમારી સરકાર આવશે તો રિચાર્જ ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવશે. વિકાસ એ તો ઉદ્યોગપતિ માટે વિકાસ છે, ખેડૂત માટે તો કશું નથી. બિયારણ લેવા ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવું. બિયારણ ખેતરમાં નાખતા પહેલા માતા અને બહેનોના દાગીનાઓ ગીરવે મૂકે છે. જમીનો અમારી મૂકવી પડે અહીંયા, તારે તમને સીસી કે સહકાર્યું મળે. એ 5 લાખ રૂપિયા ઉપાડવાના તો તમારે 20 લાખનો દાગીનો મૂકવાનો થાય. તમારી દસ્તાવેજ મૂકવા પડે, અમથું તો મળે નહીં ને. કે શું એમાં અમારો ફાયદો? બસ હવે તો હદ થાય છે. ગુજરાતની ધરા પોકારે છે. પરિવર્તન, પરિવર્તન ને માત્ર પરિવર્તન. સાચી વાત અમે કરીશું, કોઈનાથી એ ના ડરશું. અમે ગુજરાતી છીએ અને અમે પરિવર્તન લાવશું. ગુજરાત પરિવર્તન પાર્ટી.